એ અપ્પા હું નાહીને નીકળી હવા વાગી ગયો હમણાં તમે આવવાના છો. એમાં એક પોઈન્ટ મને યાદ આવ્યો થિયરીને રહેલા તરત ખબર નહીં સવારે મારે હટી ગઈ હતી તમે ગો ગયા મેં કીધું યાર પપ્પાએ કીધું હતું ને કે કિરીટભાઈ હોય ત્યાં ઊભું નહીં થવાનું એવી બધી વસ્તુ એટલે મોટા ભાગે પોણા ભાગે હું શૂન્ય અવકાશમાં જ રહેતી હોઉં છું. પણ કોઈ વસ્તુ કે બનાવ કે કોઈ શબ્દો કે કોઈ ભૂતકાળનું કાંઈ યાદ કરતી નથી. આવે ને ઈવન યાદ હે તો ઉશ્કેરાઈ જાઉં છું. અને મમ્મીને અત્યારે એટલે નથી મોકલતી હું કોઈ જગ્યાએ વોટ્સઅપમાં કેમ કે એક તો છે ને હે ટાઈમ હોતો નથી બરાબર છે ફાસમ ફાસ. અને એમાં ગુજરાતીની અંદર હું લખવા કેમ જાઉં ને તો મને હકીકતે છે ને મારી સ્પીડ નથી બાકી. અને મને એમ થાય કે યાર હું આટલું કરું છું બરાબર છે પપ્પાને મમ્મી પપ્પાને ભાઈ બી છે ભાઈ બી છે બરાબર છે તો ભાઈ મમ્મી સમજાવી શકે છે કે મમ્મી આ ફોટો આપણે મૂક્યો છે આને ભાઈને બધી ખબર જ હોય છે બરાબર. તો હું અને બીજી વસ્તુ કે હું અહીંયાથી યાટા થવાની મમ્મી કોશિશ કરું એની કરતાં તો પહેલાંથી મેં સોઈ ચૂક્યું મમ્મીને ભાઈ વચ્ચેનો જ બોન્ડ બને હું સાઈડમાં હટી જાઉં એ જ હેલ્ધી બોન્ડ કહેવાય. મમ્મીને ભાઈ વચ્ચેનો બોન્ડ કહેવાય એ હેલ્ધી કહેવાય. હું છે ને હું મારા મમ્મી વધારે પડતી તમારા મમ્મી એની ડોટર હોય ને બહુ વાર આ રિયાલિટી મેં તમને કીધી હતી એટલા હાથે કરીને હું સ્પેશિયલી અલગ થઈ ગઈ હતી કે મારો ખુદનો બી લગાવ મને ખબર હતી 2008 પપ્પાને કેવું થયું કે તારું ને તારા મમ્મીનું બહેન છે ને મંજુલીને સોનકી જવું છે મંજુલી અહીંયા ફાટ આમ છાતી પીટે અને રોવે એમ પોતાની છોકરી માટે. અને સોનકીને બી લગ્ન પછી છે ને એ કોઈને ઓલું ન કરીએ કે પછી એની મમ્મી જોઈએ એમ બરાબર. તો એટલી હદનું મધર ફિક્સેશન છે ને એ ક્યારેક એ અબલું. અને બીજું કે વધારે પડતું ઓબ્સેશન છે ને વધારે પડતું ફિક્સેશન મધરહુડ તરફનું ફિક્સેશન કે ફાધરહુડ તરફનું ફિક્સેશન બરાબર એ બે વસ્તુ છે ને એ બોર્ડમમાં પરિણમે લાંબે ગાળે. આપણી વચ્ચેના સંબંધો આપણા બધા ફેમિલીની અંદર હેલ્ધી સંબંધો કેમ રહ્યા છે આપણા 4 જણા વચ્ચેના કેમ કે આપણે 4 જણા એક દૂસરાને સ્પેસ આપીએ છીએ. તમે ખુદ બી કહેતા એમ અને તમારું પોતાનું અહીંયા ગાંધીનગર ટ્રાન્સફર થયેલું અમે લોકો ત્યાં મમ્મીને અમે લોકો રહેતા અને અહીંયા ગાંધીનગર હતા તો અહીંયાથી પછી તમારું વડોદરા અથવા તમે રાજકોટ હોતા કેવી રીતે બરાબર અથવા મને બીજ નિગમમાં ટૂંકમાં એમની બધાય પોતપોતાની રીતે આપણે લોકો જીવતા એમ. મમ્મી બી પોતાની રીતે સવારના ટાઈમે મગ તમારું વડોદરા ટ્રાન્સફર થયું હતું ત્યારે મને ખબર છે એમ કે તમારું વડોદરા કે રાજકોટ ટ્રાન્સફર થયું ભાઈ કાકોલે પણ આરકેમાં હતો અને હું સાવલીમાં હતી મમ્મી અહીંયા ગાંધીનગર એમાં એકલા હતા. તો ત્યારે મમ્મી કહેતા એમ કે હું મારી રીતે મારો દૂધનો ઓલો ચાનો કે એનો મગ મોટો લઈ અને ભાખરી હોય કે બરાબર રોટલી કે આમલેટ અને બરાબર અને એવી રીતે બારી કરીને બેઠા બેઠા હું આરામથી મારી લાઈફ એન્જોય કરતી ચાનો મગ આપણી અંદર આપણે સ્પેસ અમે લોકો પપ્પા એમ કે મમ્મી પપ્પા બેઠા હોય હવાના ટાઈમે ઓફિસ જતા હોય મમ્મી તમે ચશ્મા કે એવું સાફ કરતા હોય તો અમે લોકો બી સાઈડમાં હટી જાય. અમે એમ કહીએ કે ભાઈ અમારા મમ્મી પપ્પા પોતે એ લોકોની પોતાની અલગ એક રોમેન્ટિસિઝમની લાઈફ હોય એ લોકોને પોતાની યારે બી પોતાની પતિ પત્ની તરીકેની સ્પેસ જોતી હોય યાર એને બાળકો પહેલાં તેના એટલે હું એને મા બાપ જ બની જવાનું યાર એ લોકોનું રોમેન્ટિસિઝમ ખતમ થઈ જાય કે છોકરી વચ્ચે ઘડીક આવે તો બરાબર એની સાઈડમાં હતી તસલીમ આવી ને ત્યાર પછી તસલીમ હસતી નહીં એમ શરૂઆતમાં તસલીમ આવી ત્યારે તો તમને યાદ હશે પણ શરૂઆતમાં તો અઠવાડિયું કે 15 તમારા લોકોનો નાસ્તો કરવાનો રવાડામાં બે આવવાનું થતું ને તમારું ને મમ્મીનું હું બધું ગોઠવી નાખતી હું જ કામ કરતી એ વખતે બરાબર તો નાસ્તો ને બધું ગોઠવી નાખતી પછી જેવું તમારું ને મમ્મીનું ડાઇનિંગ ટેબલ ઉપર ત્યાં આપણે ગંજારા બજારમાં બે આવવાનું થાય તો હું ખબર છે તમને યાદ હોય તો હું તસલીમને લઈને ઉપર અગાશીએ ચડી જતી કેમ કે તસલીમ આગળ અડીંગો જમાવીને નીચું મોઢું કરીને બેઠી રહેતી. એને તસલીમને એ ખબર નથી પડતી હું કે કયા ટાઈમે હલવું છું અને ખબર નહીં હવે એ હું કોઈ વસ્તુની અંદર કોઈને ડીપમાં આવા પ્રશ્નો ઘણાય હોય છે કાઢવા જાઉં ને તો કોઈ માણસને 2 સેકન્ડની અંદર હું ફાસલામાં ફસાઈ હોય એક ઇન્સાનને બરાબર છે મારી લાઈફમાં આવેલા એક ઇન્સાનને હું એવી રીતે મારી શકું કે ગરીબાઈ બી દેખાય નહીં અને રિચનેસ સારે મારી શકું આપણી ખુદની રિચનેસ સારે એ લોકોને બજાવી શકું તો મને એને કંટાળો ચડી ગયો છે ખબર નહીં એને કંટાળો નહીં પણ મારું છે ને વિચિત્ર મને એમ થાય છે કે યાર આટલા વર્ષોથી હું બોલી રહી છું ને એમ અને મેં સ્વીકાર લીધું પણ મને એ બી ખબર પડી હું આટલા વર્ષોથી મેં જેમ દિલ્હી બિંદુડીને એની પાસે હું જાતી અને હું મને એ લોકો ત્યાં ભેગા કરીને બધી બેનપણીને રાખતા અને મારી ઓલા હારે મને ઇમોશનાલિટી હારે હર્ટ કરીને હું હંમેશા એમ પછી દાંત કાઢતી જ્યારે બનાવ બની પૂરો થઈ જતો ત્યારે અને હું એમ કહેતી કે હું એટલે છે ને એક ટાઈપનું મૂર્ખનું સંગાર પણ તો બી હું રિપીટેડલી કેમ કે હું મને ખબર હતી મૂર્ખનું સંગાર હું રિપીટ
ગઈ હો ઓલા હે તો બી બરાબર મને ઇગ્નોર કરી હોય તો અને મેં સોચ્યું હોય કે હવે પછી એને હું ફોન નહીં કરું કે નહીં મળું તો બી અમરેલી જાઉં ત્યારે ફરી વખત પાછો એ લોકોને ફોન કરીને મળું ફરી વખત પાછા એ લોકો એ જ હટ કરે કામ અને બરાબર અને ફરી વખત એટલે મને ખબર પડી કે હું મૂર્ખનો સરદાર છું એમ બરાબર મમ્મીને હું એટલા નથી કહેતી અત્યારે વોટ્સઅપમાં મેં કીધું ને કે ભાઈ મમ્મીને કહે અને ભાઈ હારેનો અને તમારા હારેનો મમ્મીનો ફોન કરે બીજી વસ્તુ કે મારે એક કહેવાનું હતું હું કહેવા માટે સ્પેશિયલ હું આવી રીતે મેઇન વસ્તુ રહી જાય છે ઉપર એક સેકન્ડ ભૂલી ગઈ મેઇન વસ્તુ જ ભૂલી ગઈ આખી વસ્તુ છે તમારી હા હા કે મેં કીધું કે છે ને હેનું હા નહીં ભૂલી ગયું ઉપર એક સેકન્ડ હા તમારી વિરુદ્ધમાં એટલા નથી જાતી એવું નથી કે સિંગલ તમારી તરફ મને બહુ તમે એમ કહેતા હો કે તમે એમ કહેતા હો કે તને બધાના તું કહેશો મને તારા પપ્પાને કંઈ સાઈડમાં રાખ્યા ને તારા પપ્પાનું ખ્યાલ હશો બરાબર અર્જુન રાણાવત બરાબર છે અર્જુન રાણાવત ગર્વ એવું નથી પપ્પા પણ છે ને હે મારી એટલી ઓલી હે પહેલાંથી તમને ખબર હોય કે બીજા શક્તિશાળી હોય ને એ આપણને ખબર હોય કે આપણે બે લાફા ઠોકે બરાબર છે તો ત્રીજા લાફે એ આપણને ખબર હોય કે એની અમે આપણે આમ કરીને બીજા 2-5 લાફા ઠોકે આપણે ખાવાની બે લાફા તો એ વખતે છે ને સાઈડમાં બીજું છે બેસી જવાનું અથવા સબમિસિવ થઈ જવું હોય શક્તિશાળી હોય ને એને અમે હાર શક્તિશાળી નહીં સબમિસિવ આપણે બચી જઈએ બધી જગ્યા જેમ બળ વાપરવા કરીએ થાય નહીં બરાબર અને બીજું એટલે તમારી એનું કારણ અહીંયા અમારી એસટીનથી બાપા મને 2 લાફા ચડાવી દે ને અમારી 2 લાફા ખાવાની યાસ્તીનથી એટલે આપણે જે ઇન્સાન પહેલાં રહેતા હોઈએ ને આપણે એ ઇન્સાનના ખુશખુશાલ ઇન્સાન શક્તિશાળી છે ને એટલે આપણે ખુશખુશાલ કર્યા કરી આપી સાજ વેતાળ ટાઈપની ઇન્સાન અને વિક્રમ વગેડ્યો હતો ને દુનિયાવાળાને એ બી કહેતો તમારા મગજમાં વિક્રમ વગેડ્યા ને એના મતલબ એવા નથી બે કે અનૈતિક સંબંધો છે હું આ દુનિયાવાળાને કહું છું કે એ લોકો છે ને હા અને એ આ છે ને એચ.આઈ. મહેતાની ડોટર કબીર મહેતાની ડોટરનો પ્રોબ્લેમ છે કે અભિવ્યક્તિ જોઈ નવાઝુદ્દીનના ફેઝમાં આવીને કરીને તો જ અભિવ્યક્તિ કરીએ કે છે બરાબર છે એટલે હું દુનિયાવાળા સાંભળી લ્યો ભાઈ વિક્રમ અને વેતાળની વસ્તુ છે ભાઈ હું વેતાળ છું એક ટાઈપનું તે મારા પપ્પાની પીઠવાડે ખોટી ગયું છે એટલે મારા પપ્પા હે ને એમ કહે છે કે મારું લોહી પી લીધું છે આને હું મારી છોકરીએ અને તેને છે ને દીદી તને ચબી તને ઓલું છે ને શું કહેવાય કે બે ગલતી હોગી એમ કે બચપણમાં તને ઓલું એ મેં આગલા વિડીયોમાં કીધું છે કે બચપણમાં તને સરપ્રાઈઝ દીધી તો એનો મિનિંગ એવો નથી કે બચપણ તારું પતી ગયું એટલે અમે તને ये गलती होगी दोबारा भी तू मेरी गलती है तो सुन ले કે હું તારા પપ્પા કરું મેં તને કહું છું કે સુન લે કે તને સરપ્રાઈઝ દેવામાં આવશે તારા માથા ઉપર તું નહીં લેવા તા ને તો બી તને દેવામાં આવશે વેતાળ તું મારી પીઠ પર લટકી ગયું છે કે ફકરી ખાંડી પીછવાડે ઓલી મોટા ડાઘાવાળી ઓલી બાથરૂમમાંથી નીકળે છે કરીને કપૂર અવડાવડા કાળા કુંડાળા કરીને ફકરી પીછવાડેથી બાથરૂમમાંથી સાઈડ કપૂર થઈ રોવા આ બધું કહેવામાં છે ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ રહી કાંઈ નહીં હાલો હું તમને આ વિડીયોનું મોકલું છું બરાબર છે વિડીયોની નીચે આ 9 મિનિટનો વિડીયો છે તો આનો 6 કમ્પ્રેસ કરીને મોકલો હાલો ને તમને પહોંચશે તમે બપોરના ટાઈમે તમારું એન્ટરટેનમેન્ટ થાય ને પછી ઈચ્છા લાગશે તો હું બ્લોગ ઉપર મૂકવા માટે મેં આ નથી બનાવ્યો આ મેં તમને કંઈક કહેવા માટે બનાવ્યું હોવાનું મારે કંઈક કહેવાનું હતું ને શું કહેવાનું મને અચાનકથી યાદ આવ્યું હવા વાગ્યું મેં હમણાં પપ્પા આવશે એ પહેલાં મને યાદ આવ્યું ને પોઈન્ટ તો હું કહી દઉં તો કેવા બેઠી ને ભૂલી ગઈ કાંઈ નહીં મને યાદ આવશે ને હા હું તમને પાછો વિડીયો બનાવી કહી દઈશ બરાબર છે બસ બીજું કાંઈ મગજમાં છે નહીં બસ હા હાલો હું આને કમ્પ્રેસમાં મૂકું તો તમે 1માં 1.5 ગમશે તો હમણાં તમે આવવાની તૈયારી થાય તો માંડ ત્યારે 10-15 મિનિટમાં કમ્પ્રેસ થાય તમારે બપોરમાં